લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી ચૂંટણી પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી હતી અને હવે ત્રીજા તબક્કાનું મતદાન તારીખ 7/5/2024ના રોજ યોજાવા જઈ રહ્યું છે। ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નિમેશ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાની 4 વિધાનસભા હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા બેઠકો પર મતદાન યોજાશે। ચૂંટણી પ્રક્રિયાના આખરી અને અંતિમ તબક્કાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર 27 વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીલક્ષી સામગ્રીનું સરકારી પોલિટેકનિક હિંમતનગર ખાતેથી આજે સવારથી જ જુદા જુદા મતદાન મથકોએ રૂટ વાઇઝ સલામતી કર્મીઓને ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને ગુજરાત રાજ્ય વાહન વ્યવહારની બસોમાં ઈવીએમ, વીવીપેટ, મત કુટીર, બીયુ અને મતદાન અંગેની સંલગ્ન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા। સાથે જ અલગ અલગ કાઉન્ટર પરથી ડિસ્પેચ કરવામાં આવ્યું હતું। મતદાન પૂર્ણ થયે આ જ જગ્યાએ રિસીવિંગ સેન્ટર ઊભા કરાયા છે, જે ઈવીએમ પરત આવતા સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવશે અને મતગણતરીના દિવસે કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે। 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,85,754 મતદારો નોંધાયેલા છે, જે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પૂર્ણ થયે આ સામગ્રી ફરી સરકારી પોલિટેકનિક ખાતે જમા કરાવવાની રહેશે।